કરીએ નલ સે જલ યોજનામાં થયેલા કૌભાંડનો મામલો છે। વિધાનસભામાં મામલો ઉઠ્યો છે। મહીસાગર જિલ્લામાં ગેરરીતિ થઈ હોવાનું સામે આવ્યું છે। છેલ્લા 1 વર્ષમાં કુલ 620 કામમાં તપાસ છે। સીઆઈડી ક્રાઇમ આ મામલે તપાસ કરી રહી છે। આ કેસમાં 7 કર્મચારીઓને ફરજ મુક્ત કરાયા છે। 112 એજન્સીઓને ડીબાર કરી વસૂલાત કરાઈ છે। અમિત ચાવડાએ પાણી પુરવઠા મંત્રીને સવાલ પૂછ્યો। પાણી પુરવઠા મંત્રીએ ચાવડાના પ્રશ્નોનો જવાબ પણ આપ્યો છે। સૌથી વધારે ભ્રષ્ટાચાર નલ સે જલ યોજનામાં અને મામલો વિધાનસભામાં ગુંજ્યો છે। અમિત ચાવડાએ આ સવાલ કર્યો અને સવાલનો જવાબ અપાયો છે। 112 એજન્સીઓને ડીબાર કરી વસૂલાત કરાઈ છે। હિતલ જોડે હિતલ, શું ચર્ચા થઈ છે વિધાનસભાની અંદર નલ સે જલ કૌભાંડ લઈને? જી ચોક્કસ એવું કહી શકાય કે ભ્રષ્ટાચારી માં નલ સે જલ યોજનાનો પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો અને એ અંતર્ગત જે પ્રકારે અત્યારે નલ સે જલ યોજના અંતર્ગત દાહોદ અને મહીસાગર જિલ્લામાં જે કૌભાંડનો પ્રશ્ન હતો એ પૂછાયો હતો અને એ અંતર્ગત મહીસાગર જિલ્લામાં યુનિટમાં મેનેજર સહિત 7 કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાની જવાબ આપ્યો છે અને 112 એજન્સીઓને ડીમાર્ટ કરીને એજન્સી સામે વસૂલાત કરવામાં આવી હોવાની વાત પણ કરવામાં આવી હતી। સીઆઈડી ક્રાઇમ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી હોવાનો ઉલ્લેખ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે અને સરકારે આ લેખિત જવાબમાં જણાવ્યું છે। એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો નલ સે જલ કૌભાંડ જે છે એ કૌભાંડના કારણે ક્યાંક ને ક્યાંક ભૂતપૂર્વ મંત્રી ના દીકરાની સંડોવણી હતી અને એ પ્રશ્ન પણ સીધી રીતે ગૃહમાં પૂછાયો છે। બિલકુલ બિલકુલ, આ ખૂબ જ મહત્વપૂર્ણ હિતલે જાણકારી આપી છે। હિતલ, આપણી પાસે ફરીથી આવીએ છીએ। આપ જોઈ રહ્યા છો નલ સે જલ યોજના કૌભાંડનો મામલો છે। વિધાનસભામાં આ મામલો ગરમાયો છે। ગાંધીનગરમાં જમીન એને કરવાનો મામલો વિધાનસભામાં ઉઠ્યો છે। મહેસૂલ મંત્રી સંજયસિંહ મૈડા પૂરતી માહિતી ન આપી શક્યા। ભ્રષ્ટાચારના મુદ્દે સિનિયર મંત્રીને દરમિયાનગીરી કરવી પડી। મંત્રી ઋષિકેશ પટેલને વચ્ચે દરમિયાનગીરી કરવી પડી છે। કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે પ્રશ્ન પૂછ્યો। જમીન એને મામલે ફરિયાદની માહિતી રેકોર્ડ પર મુકાશે તો મહેસૂલ મંત્રી સંજયસિંહ મૈડા પૂરતી જાણકારી ના આપ્યા તો ઋષિકેશ પટેલને અહીંયા દરમિયાનગીરી કરવી પડી છે। હિતલ અમારી સાથે જોડાયા છે। હિતલ, શું ચર્ચા થઈ જમીન એને લઈને? ચોક્કસ વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાલ ચાલતો હતો ત્યારે એમાં શૈલેષ પરમારનો પ્રશ્ન અમદાવાદ અને ગાંધીનગરની જમીનને એને કરવા અને આમાં એને કરવા મુદ્દા પર કોઈ ભ્રષ્ટાચારની ફરિયાદ આવી છે કે કેમ તેવો પ્રશ્ન ઉપસ્થિત કરવામાં આવ્યો હતો। તેનો ક્યાંક ને ક્યાંક મહેસૂલ વિભાગના રાજ્યમંત્રી સંજયસિંહ મૈડા દ્વારા અસ્પષ્ટ જવાબ આપવામાં આવ્યો હતો અને અસ્પષ્ટ જવાબના કારણે નાણાં જ શૈલેષ પરમારે સમગ્ર મુદ્દો ફરી ઉપસ્થિત કર્યો હતો કે સીધો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે એને વાળી જે જમીનો છે એ પરિપ્રેક્ષમાં કોઈ ભ્રષ્ટાચારની ફરિયાદો સરકારને મળી છે કે કેમ, પણ જોકે તેનો જવાબ સંજયસિંહ મૈડા આપી ન શક્યા હતા અને તેના જ કારણે સિનિયર અને સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલે દરમિયાનગીરી કરી હતી અને આ સમગ્ર વિગતો જે છે એ વિગતો શૈલેષ પરમારને આપવામાં આવશે અને કોઈ પણ ચર્ચા કરવી હોય તો પણ સરકાર ચર્ચા કરવા તૈયાર છે એ પ્રકારની વાત ઋષિકેશ પટેલે કરી હતી। ચોક્કસ એ દરમિયાન અધ્યક્ષ તરીકે બેઠેલા શંકર ચૌધરીએ પણ સ્પષ્ટતા કરી હતી કે આમાં કોઈ ચર્ચા કરવાનો મુદ્દો નથી, પણ આ જે માહિતી શૈલેષ પરમાર દ્વારા માંગવામાં આવી છે એને રેકોર્ડ પર મૂકવામાં આવે એટલે આખરે સરકારે સ્વીકાર્યું હતું કે આ માહિતી જે છે એ રેકોર્ડ પર મૂકવામાં આવશે। બિલકુલ બિલકુલ, આભાર હિતલ। એક મહત્વપૂર્ણ જાણકારી હાલમાં સામે આવી છે। વિધાનસભાની અંદર મહેસૂલ મંત્રી સંજયસિંહ નવા છે તો સિનિયર મંત્રી ઋષિકેશ પટેલને એમાં દરમિયાનગીરી કરવી પડી હતી। થોડા સમય માટે મામલો ગરમાયો પણ હતો। આદિવાસી વિસ્તારમાં કુપોષિત બાળકોના આંકડાઓ સામે આવી રહ્યા છે। દાહોદ અને નર્મદા જિલ્લામાં કુપોષિત બાળકોના આંકડાઓ જાહેર છે। કુપોષિત બાળકોની સંખ્યા 30,847 હોવાનું સામે આવ્યું છે। નર્મદા જિલ્લામાં 11,253 બાળકો કુપોષિત છે। 30,847 બાળકો કુપોષિત હોવાનું હાલમાં સામે આવી રહ્યું છે, જેમાં સૌથી વધારે નર્મદા જિલ્લામાં 11,253, દાહોદ જિલ્લાની અંદર પણ 19,594 કુપોષિત બાળકો છે। વિધાનસભામાં જે સવાલો પૂછાય છે એમાં જે આદિવાસી વિસ્તારો છે એમાં બાળકોમાં કુપોષણ, જેમાં દાહોદ અને નર્મદામાં સૌથી વધારે। હિતલ જોડાય છે। હિતલ, બાળકો કુપોષિતના આંકડાઓ જેમાં દાહોદ અને નર્મદામાં સૌથી વધારે। ચોક્કસ કહી શકાય કે વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં આપના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો અને તેના જવાબમાં
લેખિત જવાબમાં સરકારે સ્વીકાર કર્યો છે કે 2 વર્ષમાં દાહોદ જિલ્લામાં 31,727 કુપોષિત બાળકો જે છે એમાં ઘટાડો થયો છે. પણ સાથે સરકારે એ સાથે એ પણ સ્વીકાર કર્યો છે કે આ 2 જિલ્લામાં કુપોષિત બાળકોની જે સંખ્યા છે એ 21,847 જેટલી સામે આવી છે, જેમાં નર્મદામાં 11,253, જ્યારે દાહોદ જિલ્લામાં 19,594 જેટલા કુપોષિત બાળકો હોવાની વાતનો સ્વીકાર સરકારે કર્યો છે. અને સરકાર આ કુપોષિત બાળકોને દૂર કરવાના સામે પગલાં ભરી રહી છે. ફળફળાદી સંજીવની યોજના અંતર્ગત દૂધના પેકેટો આપી રહી છે અને તેના જ ફળ સ્વરૂપે છેલ્લા 2 વર્ષમાં દાહોદ જિલ્લામાં 31,727 કુપોષિત બાળકો ઘટ્યા હોવાનો દાવો સરકારે રજૂ કર્યો હતો. બિલકુલ આભાર હેતલ. તો આપ જોઈ રહ્યા છો કે દાહોદ અને નર્મદામાં સૌથી વધારે કુપોષિત બાળકો હાલમાં હોવાનું સામે આવી રહ્યું છે.